ચાલશે? ચંદ્રેશભાઈ પટેલ, રાજકોટ, પ્રમુખ શ્રી કિસાન ગૌશાળા. અત્યારે રાજકોટ જિલ્લાના 200થી વધારે ગૌશાળા સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે. અછતની પરિસ્થિતિએ વરસાદ ખેંચાતા છેલ્લા 3 થી 4 મહિનાથી આ સૂકું ઘાસ અત્યારે 200થી 250 કિલોમીટર દૂર લેવા જવું પડે છે અને 3 ગણો ભાવ વધારો થઈ ગયો છે. સંસ્થા ચલાવવી અત્યારે બહુ મુશ્કેલ છે. રાજકોટ જિલ્લાની અંદર 50થી 60 હજાર ગૌશાળા પાંજરાપોળની અંદર પશુધન છે અને રાજકોટ જિલ્લાના જે માલધારી પશુપાલકો ખેડૂતો પાસે પણ અંદાજિત 50થી 60 હજાર પશુધન છે. બધાની મુશ્કેલી છે. અત્યારે સૂકો લીલો ઘાસચારો મળતો નથી. અત્યારે વરસાદ ખેંચાતો તાત્કાલિક ફોરેસ્ટનું રિઝર્વનું જે ઘાસ હોય છે સરકારશ્રીનું, તો તાત્કાલિક અત્યારે ફાળવે એવી અમારી માંગ છે. કલેક્ટર સાહેબે શું કીધું? કલેક્ટર સાહેબે એવું કીધું છે કે ભાઈ અમને ઉપરથી સૂચના આવે એટલે અમે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરશું. કલેક્ટર પાસે પડ્યું છે ઘાસ? આ રિઝર્વમાં તો હોય જ છે ને, ફોરેસ્ટ રિઝર્વમાં ઘાસ હોય જ છે. તો માંગ શું છે? અમારી સંસ્થા સંચાલકોની માંગણી છે કે તાત્કાલિક અત્યારે જરૂરિયાત મુજબ સંસ્થાને ઘાસ મળે અને બધાને ઘાસ મળે તો ગૌશાળા ચલાવવું થોડુંક સહેલું પડે. રાજકોટમાં કેટલી ગૌશાળા આપણે? રાજકોટ આજુબાજુ અત્યારે 180થી 200 ગૌશાળા છે અને 60 હજાર પશુધન છે, જેમાં ગૌશાળા પાંજરાપોળમાં. તો આ મુદ્દો બધાને અત્યારે પરિસ્થિતિ ભયંકર છે. 4 મહિનાથી અત્યારે છેલ્લે ગયા વર્ષે પાછળથી વરસાદ વધારે પડ્યો એના હિસાબે ઘાસ બધું ફેલ થઈ ગયું, મગફળીના પાલા પલટી ગયા, એના હિસાબે આ તંગી સર્જાણી છે. અને આ વર્ષે અત્યારે વરસાદ 2 મહિના લેટ છે, તો હજી કદાચ આવે તોય વરસાદ આવે તો 2-3 મહિને ઘાસ મળે. અત્યારે વરસાદ બહુ થાય તોય